નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતને લઈને હવે રાજકીય વિરોધ ઉગ્ર બન્યો છે। ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સરકાર સામે હલ્લાબોલ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે। રેલવે સ્ટેશન નજીક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આપના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્ષ 2022ના લઠ્ઠાકાંડ બાદ ગેરકાયદેસર દારૂના વેચાણ પર રોક લગાવવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ આજે પણ રાજ્યમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આપે સવાલ ઉઠાવ્યો કે તંત્રને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓની જાણકારી હોવા છતાં કડક કાર્યવાહી કેમ થતી નથી? લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટના સર્જાયા બાદ જ સરકાર કેમ જાગે છે? વિરોધ પ્રદર્શન દરમિયાન આપે ભાવનગર લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી। સાથે રાજ્યમાં દારૂ બંધીનો કડક અમલ અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। હું સંદીપ વસાવા, આમ આદમી પાર્ટી કાર્યકર। સૌપ્રથમ આજે જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે એમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને સાંત્વના પાઠવીએ છીએ। કહેવાતી સંવેદનશીલ સરકારની અસંવેદનશીલતા આ લઠ્ઠાકાંડમાં સાબિત થાય છે। વારંવાર આવા બનાવો ગુજરાતમાં અગાઉ પણ થયા છે, પરંતુ સરકાર આ પ્રત્યે સંવેદનશીલ નથી, માત્ર ને માત્ર વાતો કરે છે। પોલીસ, સરકાર અને જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે, ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે। કહેવાતા જે રોયલ સ્ટેક ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે। અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આજ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી। સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે અમારી માંગણી એ છે કે જે આ રોયલ સ્ટેક જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે।